કેમ છો બધા મજામાં? સંદડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો અમારે સવારમાં બધું કામ પતી ગયું છે. કચરા પોતું બધું થઈ ગયું છે. આજે કામ પતી ગયું છે. આજે તો સવારમાં ચા નાસ્તો બી થઈ ગયો. સુરભી ગુડ મોર્નિંગ. તો ગાઈ જો હવે જમવા બનાવવાનું છે. તો ક્યારના બેહી રહ્યા હતા. તો સુરભી શું બનાવે છે જોઈએ. તો ગાઈ હવે સુરભી બનાવે છે આલુ પરોઠા બનાવે છે આજે. તો હે સુરભી બધું તૈયાર કરી દે ને તારે તમને બતાવું. ઉભરાઈ જશે ખલોરા. તો સુરભી છે ને આલુ પરોઠા બનાવે છે. કેમ જમવા એક છોકરું અમારે ખોવાઈ ગયું છે. તો ક્યાં ખોવાઈ ગયું છે, ફોન ઉપાડતો નથી. તો બધા ટેન્શનમાં આવી ગયા છે. એટલે બેહી રહ્યા હતા, જમવા બનાવ્યું જ નહોતું. તો હવે જમવા બનાવીએ. તો હજુ લાપતા છે કે નંબર ફોન ઉપાડતો નથી. આખી રાતના ફોન કરીએ છે તો શી ખબર ક્યાં છે. ફરવા ગયો તો પોળો ફોસ્ટર ગયો તો ભાઈબંધ જોડે. તો 1 વાગી ગયો ત્યાં સુધી ફોન ઉપાડતો નથી. બધા ફોન કરીને થાકી ગયા છે. તો હવે જમવા બનાવીએ છે. જોઈએ, રાહ જોઈએ લાગે છે કે નહીં લાગતો ફોન. જવા સુરભી છે ને સેજ પનીર આલુ પરોઠા બનાવે છે. તમને બતાવું તો અમારે શીખી ગઈ છે. જો બનાવે છે ને. તો તમારે ખાવો હોય તો કોઈ દિવસ મહેમાન આવજો બધા. હા, તો સુરભી બનાવીને ખવડાવશે. અચ્છા સુરભી લાગવી પડશે. સુરભી આચો આમ જો તો લાગવી પડશે. હા, સુરભી તો પસીનો આવી ગયો કરતા કરતા. તો ગાય છું હું હેના જોડે ખાવાનું, કોફી જોડે ખાવાની છે. પાછી મને છે ને ના દહીં ખવાય ના ટામેટા કેચઅપ. એટલે શું ને માપ નો કર ને. તો ગાય તું ટેસ્ટ કરીને બતાવીશ. તો ગાય સુરભીએ આલુ પરોઠા બનાવી દીધા છે. આલુ સીખ પનીર પરાઠા સુરભીએ જોરદાર બનાવ્યા છે. કેટલું અંદર સરસ સ્ટફિંગ ભર્યું છે. જોયું. તો અમે ખાઈ લઈએ. સુરબીન 2 જણ. હવે સુરબીન 2 એકલા છે. સુરબી શું બનાવીએ તો સુરભી કે મમ્મી આજે કંઈક નવું બનાવીએ, આલુ પરોઠા બનાવીએ. તો કોફી હાથે પરોઠા ખાવ. સુરભી ચા બનાવી છે. એવું ખાઈએ છે કે જમી લઈએ. આરી કોફી મમ્મી કે બટેકા શાક બનાવ. શાક ખાવું નતું એટલે આલુ પરોઠા બનાવી દીધા. તો એવું કર્યું ગાય. 7નો સમય થઈ ગયો છે. તો જમવા બનાવવું આમ કરતી હતી તો અચાનક મેસેજ આવ્યો કે મોટર બગડી ગઈ છે. તો છે ને પછી ફટાફટ બધું પાણી ભર્યું. ગળો પીવા માટે ભર્યો. આરો ચાલુ છે. પછી અહીંયા ડોલો ભરતી દીધી. પછી બાથરૂમમાં બી એક મોટો ટબ ભર્યો છે. એક ડ્રમ ભરેલો છે. પેલા બાથરૂમમાં ભરી દીધું. એક ડ્રમ ભરેલો છે. એક ટબ ભરી દીધું. પછી પેલા બાથરૂમમાં ભરી દીધું. એક ડ્રમ ભરેલો, ડોલ ભરેલું, બહુ બધું પાણી ભરી દીધું. આવું કોણ કરે? તો બધા કોમેન્ટ કરજો. મોટર બગડી હોય તો પાણી કોણ ભરી દેશે? ફટાફટ મેસેજ આવે તો મેસેજ આવ્યો એટલે ફટાફટ સુરબીન બંને અડ્યા ને તો પાણી બધું ભરી દીધું. તો પછી નહીં બી લીધું બીજી વાર. તો સુરભીએ નહીં લીધું. જોયું? બતાવું શું છે. જોયું? સારું. સુરભીએ નહીં બી લીધું. તો સુરભી કે મારે નહીં જમવું. આર્યન કે હમણાં આલુ પરોઠો ખાધો ને. સુરભી આલુ પરોઠા બનાવ્યા હતા ને. સુરભીએ ખાધે જ કર્યા છે. બચ્યા હતા પછી 1.5 જેટલો બચ્યો હતો ને તો આર્યન આવીને ખાધું. એક આર્યન ખાઈને ઊંઘી ગયો. હું એકલી બાકી છું. વાગ્યા 9. તો હવે દૂધ ગરમ થવા મૂકું. થોડા ભાત મૂકું એટલે મારું પૂરું. તો એક છોકરો ખોવાઈ ગયો હતો. ખોવાયો નતો, ફોન ખોવાઈ ગયો છે. એ તો નહીં ખોવાયો, તો મળી ગયો હશે. ફોન ખોવાઈ ગયો ના મળે હવે. એટલે બધા ટેન્શનમાં આવી ગયા હતા. ગાંધીનગર હતો તો ફોન ખોવાઈ ગયો છે. તો હવે ફટાફટ
છોકરો કોણ હતો? રાજવીર. એ પરમ દિવસ બર્થડેમાં હતો ને, 2 દિવસ પહેલા. પણ છોકરો એ સુરભી મને શું હેલ્પ કરવા લાગે? દૂધ ગરમ થવા મૂકી દે હેડ, તો હું ભાત મૂકી દઉં. ગાય ફટાફટ જમવા બનાવી દો, જમી લઉં. હું એકલા બાકી છે. મારું જમવાનું બનીને રેડી થઈ ગયું. મારું જમવાનું કેવું છે બતાવો તમને. સાદું સિમ્પલ, ઘી ગોળ ભાત અને દૂધ નાખવાનું છે. આર્યનને કીધું ખાવા, એમ તો આર્યન ના પાડે છે નહીં ખાવું. સુરભીએ ના પાડે છે, હું એકલી ખાઈ લઉં. દૂધ ભાત